નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે બનાવીશું મેથી મટર મલાઈ। ફ્રેન્ડ્સ, મેથી મટર મલાઈ એક પંજાબી સબ્જી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો બનાવીએ મેથી મટર મલાઈ। ફ્રેન્ડ્સ, આ છે મેથી મટર મલાઈ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ। તો ફ્રેન્ડ્સ, મેથી મટર મલાઈ બનાવવા માટે મેં એક પેનમાં 2 ટેબલસ્પૂન કુકિંગ ઓઇલ અને 1 ટેબલસ્પૂન ઘી ગરમ થવા મૂકી દીધું છે। આ ઘી તેલ ઇનફ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે એડ કરીશું 1/4 ટેબલસ્પૂન વટાણા। ફ્રેન્ડ્સ, વટાણા એડ કરીને તરત જ લીડ કવર કરીશું, કારણ કે વટાણાને આ રીતે ફ્રાય કરવામાં તેલના ખૂબ જ છાંટા ઉડે છે। સ્ટવની ફ્લેમ મીડિયમથી પણ ઓછી રાખીને વટાણાને શેલો ફ્રાય કરીશું। ફ્રેન્ડ્સ, હવે સ્ટવની ફ્લેમ સ્લો કરીને વટાણાને એક વાસણમાં લઈ લઈએ। હવે આપણે સેમ વે મેથી પણ શેલો ફ્રાય કરીશું। ફ્રેન્ડ, મેં અહીંયા કુલ 1 જોડી મેથી લીધેલ છે। તેના આ રીતે એક પત્તા અલગ કરીને ધોઈને સાફ કરીને ડ્રાય કરી લીધેલ છે। ગ્રામમાં આ મેથી આશરે 125 ગ્રામ જેટલી છે। આ મેથીના પાંદડાને પણ સેમ વે આપણે શેલો ફ્રાય કરી લઈએ। ફ્રેન્ડ્સ, અહીંયા હું મેથી તેમજ વટાણા દાણાને શેલો ફ્રાય કરું છું, પરંતુ શેલો ફ્રાય કરવાના ઓપ્શનમાં પાણી મૂકીને સાઈડમાં બાફીને પણ બનાવી શકાય, પરંતુ વટાણા તેમજ મેથીને આ રીતે શેલો ફ્રાય કરવાથી સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। આપણી મેથી પણ શેલો ફ્રાય થઈ ગઈ છે, તો આ મેથીને એક વાસણમાં લઈ લઈએ। ફ્રેન્ડ્સ, હવે આપણે સિઝનિંગ કરી લઈએ। સેમ પેનમાં જ સિઝનિંગ કરીશું, એક્સ્ટ્રા ઓઇલ કે ઘી એડ નહીં કરીએ, કારણ કે આપણે ફ્રાય કરેલ વટાણા દાણા તેમજ મેથી ઇનફ ઓઇલી છે, તેમજ આપણે મલાઈ એડ કરીશું, તેમાંથી પણ ઘી છૂટું પડે। તો સૌપ્રથમ આપણે એડ કરીશું સૂકા મસાલા। સૂકા મસાલામાં મેં અહીંયા તમાલપત્ર, તજ, બાદિયા ફૂલ તેમજ સૂકું લાલ મરચું લીધેલ છે। ત્રીસેક સેકન્ડ બાદ આપણે એડ કરીશું આદુ મરચાં લસણની પેસ્ટ। ફ્રેન્ડ્સ, આ પેસ્ટ બનાવતી વખતે મેં 8 નંગ કાજુને પણ સાથે જ પીસી લીધા છે। ફ્રેન્ડ્સ, આ પેસ્ટમાંથી ઘી તેલ છૂટું પડતું દેખાય છે, તો હવે આપણે એડ કરીશું કાંદાની પેસ્ટ, જે 1/4 કપ છે। આ પેસ્ટ બનાવવા માટે મેં એક મોટો કાંદો યુઝ કરેલ છે। આ પેસ્ટને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈએ। ફ્રેન્ડ્સ, આપણે એડ કરેલ કાંદાની પેસ્ટ પણ સરસ ચડી ગઈ છે, તો હવે હું એડ કરું છું અડધો કપ ટમેટા પ્યુરી। આ પ્યુરી બનાવવા માટે મેં 3 નાનકડા ટમેટા યુઝ કરેલ છે। સાથે જ હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન મીઠું, 1/2 ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો, 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર તેમજ 1/2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું। હવે આ બધું સરસ રીતે મિક્સ કરીએ। લીડ ઢાંકીને આ ગ્રેવીમાંથી ઓઇલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈએ। વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું અને હલાવતા રહીશું। ફ્રેન્ડ્સ, ગ્રેવી સરસ ચડી ગઈ છે। આપણે એડ કરેલ ઘી તેલ સાઈડમાં છૂટું પડતું દેખાય છે, તેમજ કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એડ કરીશું દૂધ મલાઈ। ફ્રેન્ડ્સ, મેં અહીંયા 1/4 કપ જેટલી ફ્રેશ દૂધ મલાઈ લીધેલ છે, જે આપણી સબ્જીને આપશે સરસ ક્રીમી ટેક્સચર તેમજ રીચ ટેસ્ટ। મલાઈ એડ કર્યા બાદ સરસ રીતે મિક્સ કરીએ। અત્યારે સ્ટવની ફ્લેમ થોડી ફાસ્ટ કરીએ। મલાઈ એડ કર્યા બાદ આપણે થોડી વાર માટે આ ગ્રેવી ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણી મલાઈ પણ સરસ ચડી ગઈ છે અને તેમાંથી ઘી છૂટું પડતું જણાય છે, તો હવે આપણે એડ કરીશું લીલા વટાણા, જેને આપણે શેલો ફ્રાય કરી લીધેલ છે। સાથે જ એડ કરીશું મેથી, જેને પણ શેલો ફ્રાય કરેલ છે। બરાબર મિક્સ કરીએ। ફ્રેન્ડ્સ, ફરી 2 થી 3 મિનિટ માટે લીડ ઢાંકીને ચડવા દઈએ, જેથી મેથીના પાંદડા તેમજ વટાણા દાણામાં ગ્રેવીનો સરસ સ્વાદ બેસી જાય। ફ્રેન્ડ્સ, 3 મિનિટ બાદ હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન ખાંડ। મેથી સ્વાદમાં થોડી કડવી હોય છે, માટે મેં 1/2 ટેબલસ્પૂન જેટલી ખાંડ લીધેલ છે। સાથે જ હું લઉં છું 1/2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ।
તેમજ હાફ ટેબલ સ્પૂન ધાણા જીરું. આ બધું બરાબર મિક્સ કરી લઈએ અને એકાદ મિનિટ માટે ચડવા દઈએ. એક મિનિટ પછી આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. તો મિત્રો તૈયાર છે આ મેથી મટર મલાઈની સરસ મજાની સ્પાઇસી અને ટેસ્ટી એવી પંજાબી સબ્જી. આપ અચૂક એકવાર બનાવજો અને મારી આ રેસીપી પસંદ પડે તો લાઈક કરીને આપના ગ્રુપ્સમાં શેર કરજો. તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી આપને મારી નવી રેસીપીની માહિતી મળતી રહે. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.